પ્રખ્યાત લોકગાયક અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાહિત્ય સાંસ્કૃતિક સેલના કન્વીનર શ્રી ઘનશ્યામભાઈ ઝુલા દ્વારા સ્વર્ગીય રમેશ પરમારને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। સાથોસાથ વિશેષ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગીય રમેશ પરમારના યાદગાર યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી શ્રી ઘનશ્યામભાઈ ઝુલા જણાવે છે કે આ કાર્યક્રમમાં દરેક સંગીત પ્રેમી માટે અનોખો અનુભવ હશે। રમેશભાઈના જીવન સંદેશ અને ગીતોની મીઠી યાદને જીવંત રાખવાનો પ્રયાસ છે। સાથોસાથ તારીખ 5/6/2025 ગુરુવારના સંતવાણીનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર બિરજુભાઈ બારોટ, ઈશ્વરભાઈ ભલાણી કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન રાખેલ છે। આ શ્રદ્ધાંજલિ સંધ્યા માટે સૌને આમંત્રણ છે અને સંગીત પ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું। જય માતાજી મિત્રો, હું છું આપનો લોકગાયક ઘનશ્યામ ઝુલા। લોકસંગીતનું ઘરેણું કચ્છ વાગડ ચોરાડ કોડિયારના લોકસંગીતને એક આગવું સ્થાન અપાવનાર એવા પરમ સ્નેહી, જેની આગળ સ્વ લગાડતા મોઢું ન ઉપડે એવા સ્વર્ગસ્થ રમેશભાઈ પરમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા। ટૂંકી માંદગી બાદ એમનું નિધન થયું 2-3 દિવસ અગાઉ। દુઃખની વાત તો એ છે કે રમેશભાઈ જતા લોકસંગીતમાં શૂન્યાવકાશ સર્જાયો। રમેશભાઈ પરમારના રાહડા વગર અને બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામીના ભજન વગર આજની તારીખમાં એ વાત કહું તો અતિશયોક્તિ નથી કે રાત્રિ કાઢવી હોય, કાર્યક્રમ કરવો હોય તો એના ગાયેલા ગીતો સિવાય ન નીકળે, એ સનાતન સત્ય છે। આજે એવા અનેક કલાકારો વાગડના લોકસંગીતને દીપાવી રહ્યા છે। એમાં મુખ્ય કોઈ ફાળો હોય તો આ લોકસંગીતને ઝૂંપડીથી, છાપરાઓથી, છેવાડાના ગામોથી લઈ અને સ્ટેજ સુધી ને વિદેશ સુધી કેસેટોના માધ્યમથી, કાર્યક્રમોના માધ્યમથી રમેશભાઈએ પહોંચાડ્યો। આજે આપણે બધાએ એ લોકસંગીતને માણીએ છીએ। એ જાજરમાન લોકસંગીતનો ગાયક આપણી વચ્ચે નથી રહ્યો। લોકસંગીત રમેશ પરમાર વગર અધૂરું છે એમ કહું તો અતિશયોક્ત ન કહેવાય મિત્રો। રમેશ પરમારના લાભાર્થે એમના શ્રદ્ધાંજલિ રૂપે એ પુષ્પો અર્પણ કરવા માટે એમના નિવાસ સ્થાને તારીખ 5/6/2025ના રાત્રે 10 કલાકે મડુથરા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ ડાયરાનું આયોજન છે। ત્યારે લોકસંગીતના તમામ ચાહકો, તમામ શ્રોતાઓ, કલાકારો, લોકસંગીત સાથે જોડાયેલા તમામ લોકોને રમેશભાઈ પરમારના પરિવાર વતીથી એક લોકગાયક તરીકે, એક પાડોશી તરીકે, જેને લોકસંગીતમાં મને પગરવ મંડાવ્યા છે, એના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પધારવા આપ સૌને હું ઘનશ્યામ ઝુલા ભાવભર્યું આમંત્રણ આપું છું। સ્વર્ગસ્થ રમેશભાઈ પરમાર લોકગીત થકી આપણી વચ્ચે જીવંત છે અને જીવંત રહેશે। આજે એને શ્રદ્ધા સુમન અર્પણ કરવા 5 તારીખે રાત્રે 10 કલાકે આપ સૌનું સંતવાણીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે। જય માતાજી।